નમસ્કાર મિત્રો, ધોરણ 5 ની અંદર આપણે ગયા લેક્ચરની અંદર આર્ટિકલ એ, એન અને ધની માહિતી મેળવી હતી. ત્યારબાદ આપણે હવે જોઈએ આર્ટિકલ્સની ખાલી જગ્યા, જેના દ્વારા આપણને ખ્યાલ આવશે કે આર્ટિકલ એ, એન અને ધ છે એનો ઉપયોગ આપણે કઈ જગ્યાએ થાય છે અને એના નિયમ પ્રમાણે આર્ટિકલ જોઈશું. તો જુઓ, પહેલા આપણે એક વાક્ય લખશી, પછી એમાં આર્ટિકલ એ એન ધ મૂકશી. પેલું વાક્ય છે ઇટ ઇઝ લેસ એપલ. It is ખાલી જગ્યા એપલ. બીજું વાક્ય લખી It is dash tree. It is dash tree. ત્રીજું વાક્ય જોઈએ It is dash x. એના પછીનું વાક્ય જોઈએ It is dash egg. આ જે વાક્ય આપેલા છે તમને ધોરણ 5 ની સ્વાધ્યાય પોથીમાં આપેલા છે, બરોબર. એટલે આપણે એમાંથી જ એમાં લખીએ છીએ જેથી કરીને તમારે જાતે સ્વાધ્યાય પોથી પૂરી શકાય. પાંચમું વાક્ય આપેલું છે તમને ત્યારબાદ It is dashboard. છઠ્ઠું વાક્ય છે It is dash cat. સાતમું વાક્ય જોઈએ It is dash elephant. આઠમું વાક્ય જોઈએ It is dash umbrella. નવમું વાક્ય It is dash orange. દસમું વાક્ય જોઈએ It is dash ink pot. જો વિદ્યાર્થી મિત્રો, અહીંયા તમને 1 થી 10 ખાલી જગ્યા આપેલી છે. આપણે આર્ટિકલ એ, એન અને ધનો ઉપયોગ કરી આ ખાલી જગ્યા પૂરી છે. તો હવે જોઈએ, સૌથી પહેલા ફરી એકવાર માહિતી મેળવી લઈ. આર્ટિકલ એ અને આર્ટિકલ એન એ કોઈ પણ સંજ્ઞાવાચક નામ આપેલું હોય તો તેની આગળ લાગશે નહીં. બીજી વસ્તુની વાત કરી તો તમે જે પણ સામાન્ય નામ આપેલું છે એ એક વચનમાં હોવું જરૂરી છે. ત્યારબાદ ત્રીજી મેન વસ્તુ કે જો સામાન્ય નામનો ઉચ્ચારણ પેલો અક્ષર છે એ સ્વરથી થતો હોય તો આર્ટિકલ એન અને વ્યંજનથી થતો હોય તો આર્ટિકલ એ આવશે. ફરી એકવાર, વ્યંજનથી થાય તો આર્ટિકલ એ અને ઉચ્ચારણ છે એ સ્વરથી શરૂ થતું હોય તો આર્ટિકલ આવશે એ, સોરી આર્ટિકલ આવશે એન. જુઓ, ઇટ ઇઝ ખાલી જગ્યા એપલ. હવે જુઓ, વ્યંજનથી ઉચ્ચારણ થાય તો આર્ટિકલ એ અને ઉચ્ચારણ સ્વરથી થતું હોય તો આર્ટિકલ એન. ગુજરાતી ઉચ્ચારણ પ્રમાણે ફરી ગુજરાતી ઉચ્ચારણ પ્રમાણે આપણે ઉચ્ચારણ કરવાનું છે. ઇટ ઇઝ ખાલી જગ્યા એપલ. જુઓ, એપલ આપેલું છે તમને અહીંયા, એપલ ઉચ્ચારણ કરો છો શું આવશે એપલ. એ બોલાય છે તો એ સ્વર છે કે વ્યંજન? તો એ શું છે? સ્વર છે. શું છે? સ્વર. તો આર્ટિકલ આવશે એન. ત્યારબાદ જોઈએ બીજું વાક્ય ઇટ ઇઝ ખાલી જગ્યા ટ્રી. ઇટ ઇઝ ખાલી જગ્યા ટ્રી. હજુ તમને સામાન્ય નામની આગળ આર્ટિકલ મૂકવાનું છે, ઉચ્ચારણ કરી જોઈએ. ટ્રી ઉચ્ચારણ કરો. ટ્રી કયો શબ્દ ઉચ્ચાર થાય છે? પેલા ટ. ટ છે એ વ્યંજન છે કે સ્વર? તો ટ શું છે? વ્યંજન છે. તો વ્યંજન હોય તો આર્ટિકલ આવશે એ. ઇટ ઇઝ અ ટ્રી. બની ગયું વાક્ય.
ત્યારબાદ ત્રીજું વાક્ય જોઈએ તો ઇટ ઇઝ ખાલી જગ્યા એક્સ. ઇટ ઇઝ ખાલી જગ્યા એક્સ. તો જુઓ એક્સ, ઇટ ઇઝ ખાલી જગ્યા એક્સ. આનો ઉચ્ચારણ કરીએ આપણે, કયો શબ્દ બોલાય છે? એક્સ. એ સ્વર છે કે વ્યંજન? એ છે. એ શું છે? સ્વર છે. તો આર્ટિકલ આવશે એન. ત્યારબાદ ઇટ ઇઝ ખાલી જગ્યા એગ. ઇટ ઇઝ ખાલી જગ્યા એગ. હવે એગ છે એનું ઉચ્ચારણ તમે જુઓ શું થાય છે? એ ગ. એ છે સ્વર છે કે વ્યંજન? એ શું છે? સ્વર. ફરી યાદ રાખજો, અને એક માત્ર એ છે. ગુજરાતી ઉચ્ચારણની વાત કરી છે. શું છે? સ્વર છે. તો આર્ટિકલ આવશે એન. એન એગ. ઇટ ઇઝ એન એગ. હવે ત્યારબાદ પાંચમું વાક્ય જોઈએ. ઇટ ઇઝ ખાલી જગ્યા બોટ. ઇટ ઇઝ ખાલી જગ્યા બોટ. બોટ શબ્દ આપેલો છે જો તમને સામાન્ય નામ, એ બોટનું ઉચ્ચારણ કરી જો. ક્યાંથી ઉચ્ચારણ થાય છે? બ. બોટ. બ થી શરૂ થાય છે. તો શું છે? સ્વર કે વ્યંજન? તો વ્યંજન હે, તો આર્ટિકલ આવશે એ. ઇટ ઇઝ અ બોટ. છઠ્ઠું વાક્ય આપેલું છે જુઓ, ઇટ ઇઝ ખાલી જગ્યા કેટ. હવે તમને અહીંયા સામાન્ય નામ આપેલું છે કેટ છે. તો જુઓ ઉચ્ચારણ કરી જુઓ, કે ટ. ક છે. સ્વર કે વ્યંજન? તો શું છે? વ્યંજન છે. તો આર્ટિકલ આવશે એ. ઇટ ઇઝ અ કેટ. વાક્ય બની ગયું. સાતમું વાક્ય જોઈએ. ઇટ ઇઝ ખાલી જગ્યા એલિફન્ટ. જુઓ આર્ટિકલ એ કે એન શેની વાત કરી છે? એલિફન્ટ આપેલું છે. ઉચ્ચારણ કરી જુઓ શું થાય છે? એલિફન્ટ. એ છે એ વ્યંજન છે કે સ્વર? તો એ શું છે? સ્વર છે. તો આર્ટિકલ આવશે એન. ત્યારબાદ આઠમું વાક્ય જોઈએ. ઇટ ઇઝ ખાલી જગ્યા અમ્બ્રેલા. શું આપ્યું છે? અમ્બ્રેલા. ઉચ્ચારણ જુઓ શેનું થાય છે? અમ્બ્રેલા. અર્થ થાય છે. અ શું છે? સ્વર છે. તો આર્ટિકલ આવશે એન. નવમું વાક્ય જુઓ. ઇટ ઇઝ ખાલી જગ્યા ઓરેન્જ. ઇટ ઇઝ ખાલી જગ્યા ઓરેન્જ. હવે જુઓ ઓરેન્જ આપેલું છે. ઉચ્ચારણ જુઓ કેમ થાય છે? ઓરેન્જ. ઓ થી થાય છે. ઓ શું છે? સ્વર છે. એટલે આર્ટિકલ આવશે એન. ઇટ ઇઝ એન ઓરેન્જ. ઇટ ઇઝ ખાલી જગ્યા ઇન્ક પોટ. ઇન્ક પોટ શું છે? ઈ સ્વર કે વ્યંજન? કે સ્વર છે. તો શું આવશે આર્ટિકલ? એન. એન ઇન્ક પોટ. તો આ હતી આપણી ખાલી જગ્યા. હજી થોડીક આપણે ખાલી જગ્યા જોઈએ. અગિયારમી ખાલી જગ્યા હતી. ઇટ ઇઝ ખાલી જગ્યા બુક. 12મું જોઈએ. ઇટ ઇઝ ખાલી જગ્યા પેન. તેરમું વાક્ય જોઈએ. ઇટ ઇઝ ખાલી જગ્યા ફેન. ચૌદમું વાક્ય જોઈએ. ઇટ ઇઝ ખાલી જગ્યા એન્ડ. જુઓ શું કહેવા માંગે છે? ઇટ ઇઝ ખાલી જગ્યા બુક. આર્ટિકલ એ કે એન. જુઓ બુક આપેલું છે. ઉચ્ચારણ કરી જુઓ. બ થી શરૂઆત થાય છે. બુક. બ છે શું છે? સ્વર કે વ્યંજન? વ્યંજન છે. તો આર્ટિકલ આવશે એ. ઇટ ઇઝ અ બુક. આર્ટિકલ આવ્યો એ. 12મું વાક્ય આપેલું છે. ઇટ ઇઝ ખાલી જગ્યા પેન. પેન. ઉચ્ચારણ જુઓ ક્યાં થાય છે? પે. સ્વર છે કે વ્યંજન? કે વ્યંજન છે. તો આર્ટિકલ આવશે એ. 13મું જોઈએ. ઇટ ઇઝ ખાલી જગ્યા પેન. આમાં પણ શું આપેલું છે? પેન આપેલું છે. ચાલો ચેન્જ કરી નાખીએ આપણે. પેનની જગ્યાએ લખશી બનાના. ચાલો ઇટ ઇઝ ખાલી જગ્યા બનાના.
ઉચ્ચારણ જો ક્યાં થાય છે? બનાના. બનાના છે એનું ઉચ્ચારણ જો બ શરૂઆત થાય છે, સ્વર છે કે વ્યંજન? વ્યંજન છે, તો આર્ટિકલ આવશે એ. છેલ્લું આપેલું છે ઇટ ઇઝ ખાલી જગ્યા એન્ટ. એન્ટ ઉચ્ચારણ જો અથી થાય છે, સ્વર કે વ્યંજન? સ્વર છે, તો આર્ટિકલ આવશે એન્ટ. આ હતી આર્ટિકલની ખાલી જગ્યા. હવે બીજી બે ખાલી જગ્યા વાળા આર્ટિકલ છે આપણે હવે જોઈશું. સૌથી પહેલા આપણે લખી નાખશું વાક્ય, પછી આપણે એમાં આર્ટિકલની ખાલી જગ્યા પૂરીશું. આ ભલે બાજુમાં લખેલું છે, જોઈએ. આની અંદર ત્રણ આર્ટિકલ આવશે, આર્ટિકલ એ, આર્ટિકલ એન અને આર્ટિકલ ધ. આ ત્રણેય આર્ટિકલનો ઉપયોગ કરી આપણે ખાલી જગ્યા પૂરવાની છે. જોઈએ. This is ખાલી જગ્યા balloon. હજો એક ખાલી જગ્યા પતી જશે. This is ખાલી જગ્યા balloon. ખાલી જગ્યા balloon is blue. ખાલી જગ્યા balloon is blue. જો શું કીધું છે? This is ખાલી જગ્યા balloon. હવે શરૂઆતની જે પહેલી ખાલી જગ્યા છે એમાં આર્ટિકલ મૂકો, ત્યારે શબ્દનું ઉચ્ચારણ કરો. બલૂન. ક્યાંથી ઉચ્ચારણ થાય છે? સ્વરથી કે વ્યંજનથી? તો બલૂન બોલી તો ઉચ્ચારણ થાય છે વ્યંજનથી, તો આર્ટિકલ આવશે એ. This is a balloon. ખાલી જગ્યા balloon is blue. હવે જો તમને એક વાત કરી હતી કે જ્યારે કોઈ પણ એક વસ્તુ છે એનો ઉલ્લેખ એકવાર થાય અને ત્યારબાદ ફરીથી કરવામાં આવે તો આર્ટિકલ ધ લાગશે. અહીંયા બલૂન છે એનો પ્રથમવાર ઉપયોગ થયો છે, ઈચ બલૂનનો ઉપયોગ છે એ ફરીવાર કરવામાં આવ્યો છે. પ્રથમવાર જ્યારે ઉપયોગ કરવામાં આવે અથવા તો ઉલ્લેખ કરવામાં આવે ત્યારે આર્ટિકલ જે આવે એ અથવા તો એન એ મૂકશી, અને એ જ વસ્તુનો જ્યારે ફરીથી ઉપયોગ કરવામાં આવે ત્યારે શું આવશે? આર્ટિકલ ધ આવશે. અહીંયા બલૂનનો એકવાર ઉલ્લેખ થઈ ગયો છે એટલે આર્ટિકલ એ આવે. તો હવે બલૂન છે એનો ઉલ્લેખ ફરી વાર થયો એટલે આર્ટિકલ આવશે ધ. કયો આર્ટિકલ આવશે? આર્ટિકલ ધ. બીજું વાક્ય જોઈએ. ધેટ ઇઝ ખાલી જગ્યા આઈસ્ક્રીમ. આગળ ખાલી જગ્યા આઈસ્ક્રીમ ઇઝ સ્વીટ. હા જોઈએ શું કીધું છે? ધેટ ઇઝ ખાલી જગ્યા આઈસ્ક્રીમ. હવે તમે જુઓ આઈસ્ક્રીમ છે એનું ઉચ્ચારણ કરજો. પહેલો અક્ષર કેવો આવશે? આ. વ્યંજન છે કે સ્વર? તો શું છે? આ સ્વર છે એટલે આર્ટિકલ આવ્યો એન. ધેટ ઇઝ એન આઈસ્ક્રીમ. હવે જુઓ ખાલી જગ્યા પછી આઈસ્ક્રીમ. હજુ આઈસ્ક્રીમનો ઉલ્લેખ છે એ બીજી વાર કરવામાં આવ્યો છે. એકવાર આઈસ્ક્રીમનો ઉલ્લેખ થયો, ફરી પાછો બીજી વાર આઈસ્ક્રીમનો ઉલ્લેખ થયો છે. તો એક વસ્તુ છે એ બીજી વાર ઉલ્લેખ કરવામાં આવે ત્યારે આર્ટિકલ કયો આવશે? આર્ટિકલ ધ. ધ આઈસ્ક્રીમ ઇઝ સ્વીટ. એના પછીનું વાક્ય જોઈએ. ધેટ ઇઝ ખાલી જગ્યા ફ્લાવર. બીજું વાક્ય. ધેટ ઇઝ ખાલી જગ્યા ફ્લાવર. ધેટ ઇઝ ખાલી જગ્યા ફ્લાવર. આગળ જોઈએ. ખાલી જગ્યા ફ્લાવર ઇઝ રેડ. શું કીધું છે? ધેટ ઇઝ ખાલી જગ્યા ફ્લાવર. અહીંયા ફ્લાવર છે એના આગળ આર્ટિકલ મૂકવાનો છે. તો જુઓ આર્ટિકલ એ આવશે કે એન? ઉચ્ચારણ જોઈ. ફ્લાવર. ઉચ્ચારણનો જે પેલો શબ્દ છે સામાન્ય નામનો એ ક્યાંથી શરૂઆત થાય છે? ફ્લા. ફ. વ્યંજન છે કે સ્વર? કે વ્યંજન છે, તો આર્ટિકલ આવશે એ. ધેટ ઇઝ અ ફ્લાવર. ધેટ ઇઝ અ ફ્લાવર.
ખાલી જગ્યા ફ્લાવર, જો ફ્લાવર છે એકવાર ઉલ્લેખ થયો, ફરી પાછો ઉલ્લેખ થયો તો આર્ટિકલ આવશે ધ. તો ફ્લાવર ઇઝ રેડ. તો ફ્લાવર ઇઝ રેડ. ત્યારબાદ જોઈએ આગલું વાક્ય. ધેટ ઇઝ ખાલી જગ્યા બાઇસિકલ. ધેટ ઇઝ ખાલી જગ્યા બાઇસિકલ. ખાલી જગ્યા બાઇસિકલ ઇઝ બ્લુ. જુઓ, ધેટ ઇઝ ખાલી જગ્યા બાઇસિકલ. બાઇસિકલ છે, ઉચ્ચારણ કરીએ તો ક્યાંથી શરૂઆત થાય છે પેલા શબ્દની? બાઇસિકલ. બ વ્યંજન છે કે સ્વર? વ્યંજન છે, આર્ટિકલ આવશે એ. ધેટ ઇઝ અ બાઇસિકલ. ખાલી જગ્યા બાઇસિકલ ઇઝ બ્લુ. અહીં બાઇસિકલ જો એકવાર આવ્યું, ફરી પાછો ઉલ્લેખ કરવામાં આવ્યો છે તો આર્ટિકલ આવશે ધ બાઇસિકલ ઇઝ બ્લુ. એના પછીનું આગલું વાક્ય જોઈએ. This is ખાલી જગ્યા kite. ખાલી જગ્યા kite is white. This is dash kite. ખાલી જગ્યા kite is white. જોઈએ. This is ખાલી જગ્યા kite. This is ખાલી જગ્યા kite. Kite આપેલું છે તો ઉચ્ચારણ જો શેના વડે થાય છે? કાઈટ. ક સ્વર છે કે વ્યંજન? કે વ્યંજન છે તો આર્ટિકલ આવ્યો એ. This is a kite. ખાલી જગ્યા kite is white. હવે જોઈએ શું કીધું છે. કાઇટ છે એનો ફરીવાર ઉપયોગ થયો છે. એકવાર ઉલ્લેખ થઈ ગયા બાદ ફરી ઉલ્લેખ થાય ત્યારે આર્ટિકલ આવશે ધ. ધ કાઇટ ઇઝ white. ફરી એના પછી જોઈએ. This is ખાલી જગ્યા umbrella. This is dash umbrella. ખાલી જગ્યા umbrella is new. જોઈએ. This is ખાલી જગ્યા umbrella. હવે જોઈએ umbrella. અહીં આપણે યુ નથી જોતા, ઉચ્ચારણ જો ડાયરેક્ટ શું થાય છે? umbrella. અ છે એ શું છે? સ્વર છે તો આર્ટિકલ આવશે એન. This is an umbrella. ખાલી જગ્યા umbrella. હવે જોઈએ અમ્બ્રેલા છે એકવાર આવી ગયું અને ફરી વાર આવ્યું તો આર્ટિકલ આવશે ધ. બીજી વાર ઉલ્લેખ થયો છે એટલે આર્ટિકલ આવશે ધ. This is an umbrella. The umbrella is new. છેલ્લું વાક્ય આપણે જોઈ લઈએ આર્ટિકલનું. That is ખાલી જગ્યા onion. That is ખાલી જગ્યા onion. ખાલી જગ્યા onion is pink. That is ખાલી જગ્યા onion. હવે જો ઉચ્ચારણ જોઈએ. ઓનિયન બોલી છે આપણે. ઓનિયન. ઓ છે એ સ્વર છે કે વ્યંજન? સ્વર છે તો આર્ટિકલ આવશે એન. ખાલી જગ્યા ઓનિયન. ઓનિયન નો ઉલ્લેખ એકવાર થયા પછી ફરી વાર થાય છે એટલે આર્ટિકલ આવશે ધ. આ હતી આર્ટિકલ એ એન અને ધ જેની આપણે ખાલી જગ્યા પૂરી હતી. હવે ત્યારબાદ આપણે એક કોષ્ટક જોઈશું જેની અંદર શું આપેલું છે? પેલા ઈટ આપેલું છે, પછી ઇઝ આપેલું છે અને આર્ટિકલ હશે અને છેલ્લે હશે સામાન્ય નામ. તમારે આખું વાક્ય બનાવીને લખવાનું છે. તો ચાલો આપણે જોઈએ. કોષ્ટક છે એ જોઈ લઈએ.
આ કોષ્ટકની અંદર હવે જો તમને અહીંયા ઈટ એટલે કે ત્રીજો પુરુષ એકવચન સર્વનામ આપેલું છે, પછી ટુ બી નું રૂપ આપેલું છે ઇઝ. હવે ત્યારબાદ છે આર્ટિકલ એ અને આર્ટિકલ એન. આર્ટિકલ એ અને આર્ટિકલ એન. હવે જે છેલ્લું આપણે ખાનું છે એની અંદર સામાન્ય નામ આપેલા છે, તો આપણે જોઈએ જેટલા સમય એટલા લખી નાખશી. ઓરેન્જ, બોક્સ, એપલ, બુક. ચાલો હવે આપણે શું કરીશું જુઓ. તમારે શું કરવાનું છે, પેલા ઇટ, ઇઝ, એ અથવા એન અને આ પેલા સામાન્ય નામ છે આ કોષ્ટકનો ઉપયોગ કરી આપણે વાક્યો બનાવવાના છે. ફરી એકવાર આપેલ કોષ્ટક છે એનો ઉપયોગ કરી આપણે વાક્ય બનાવશું. કઈ રીતે? તમને 1, 2, 3, 4, 5 ને 6 નામ આપેલા છે. આ 6 છે નામનો ઉપયોગ કરી એક વાક્ય બનાવવું છે. એ નામની આગળ જે આર્ટિકલ આવતું એ નામ મૂકવાનું છે. શરૂઆતમાં તમારે ઈટ મૂકવાનું છે, પછી ઇઝ મૂકવાનું છે. આ તો કમ્પલસરી બધે આવશે વાક્યમાં. ઇટ ઇઝ એટલે કે તે છે. હવે વાક્ય બનાવતી વખતે પહેલા ઈટ મૂકશી, પછી મૂકશી ઇઝ. હવે જુઓ તમારે શરૂઆતથી ચાલુ કરવાનું છે. ઓરેન્જ છે એક્ઝામ્પલ તરીકે પહેલું વાક્ય બનાવવું છે, તો આપણે શું લખશી? ઈટ. પછી લખશી ઇઝ. હવે જુઓ ઓરેન્જ લેવાનું છે. શું લેવાનું છે? ઓરેન્જ. આપણે કહીએ કે તે ઓરેન્જની વાત કરી છે, તો ઓરેન્જ આવે એ પહેલા તમારે શું કરવાનું છે? આર્ટિકલ એ કે એન મૂકવાનો છે. આર્ટિકલ એ અથવા તો એન મૂકવાનો છે. તમારે ડાયરેક્ટ એક એન મૂકવાનું નથી. પહેલા જોઈ લો તમે કેનું વાક્ય બનાવો છો. ઓરેન્જનું બનાવો છો, ઓરેન્જ. હવે તો એના આગળ આર્ટિકલ કયું આવશે એ તમારે પહેલા જોઈ લેવાનું છે. હવે આર્ટિકલ છે ઉચ્ચારણ કરો. ઓરેન્જ. ઓ છે સ્વર કે વ્યંજન? ઓ શું છે? સ્વર છે. તો આર્ટિકલ આવશે એન. તમારે ખાલી જગ્યા રીતે લખવાનું નથી ડાયરેક્ટ. ઇટ ઇઝ એન ઓરેન્જ. ઇટ ઇઝ એન ઓરેન્જ. આ વાક્ય બની ગયું. કઈ રીતે બનાવ્યું? પહેલા ઇટ, પછી ઇઝ મૂકશી. હવે આર્ટિકલ 2 આપેલા છે એ પહેલા આપણે જેનું વાક્ય બનાવવું છે એ સામાન્ય નામ જોઈ લેવાનું. આપણે ઓરેન્જનું બનાવવું હતું તો આપણે જોઈ લીધું ઓરેન્જ છે તો આર્ટિકલ આવ્યો એન. આ રીતે ફરી એકવાર પહેલા ઇટ મૂકશી, પછી ઇઝ મૂકશી, પછી આર્ટિકલ એ એન છે બંનેમાંથી ડાયરેક્ટ મૂકશી નહીં. પહેલા જુઓ તમે કેનું બનાવો છો, કયા સામાન્ય નામનું બનાવવાનું છે. એ સામાન્ય નામ છે એ મૂકી પછી આગળ આર્ટિકલ મૂકશી. ડાયરેક્ટ આર્ટિકલ એન મૂકશી નહીં. બીજું વાક્ય જોઈએ. ઇટ ઇઝ. હવે જો આર્ટિકલ એ કે એન એ મૂકતા પહેલા એપલ આપેલું છે. એ એપલ જુઓ, ઉચ્ચારણ જુઓ. એપલનું ક્યાંથી થાય છે? સ્વરથી કે વ્યંજનથી? એપલ. ઉચ્ચારણ થાય છે સ્વરથી, તો આર્ટિકલ આવશે એન. ઇટ ઇઝ એન એપલ. હવે એપલ મૂકશી. ઇટ ઇઝ એન એપલ. હવે તમને ખ્યાલ આવી ગયો છે કે કઈ રીતે વાક્ય બનાવવાનું છે. ત્યારબાદ બીજા 2 વાક્ય બનાવશી. જોઈએ ત્રીજું વાક્ય છે કેનો? બોક્સ વાળું બનાવી છે. જુઓ ઇટ ઇઝ. ઇટ ઇઝ. ઇટ ઇઝ. હવે જુઓ બોક્સ છે એના પહેલા આર્ટિકલ એ અને એન છે. આર્ટિકલ એ અને એન. તો બોક્સ છે એનું ઉચ્ચારણ જુઓ, સ્વરથી થાય છે કે વ્યંજનથી થાય છે? બોક્સ છે એનું ઉચ્ચારણ થાય છે વ્યંજનથી, તો આર્ટિકલ આવશે એ. ઇટ ઇઝ અ બોક્સ. બની ગયું વાક્ય. ત્યારબાદ જોઈએ ચોથું વાક્ય. ઇટ ઇઝ. હવે જો એગ છે એની વાત કરવાની છે. હવે આર્ટિકલ તો મૂકશું એક એન. પેલા જોઈ લો સામાન્ય નામ એગ છે એનું ઉચ્ચારણ ક્યાંથી થાય છે? એગ. એ. એ શું છે? સ્વર કે વ્યંજન? સ્વર છે. તો આર્ટિકલ આવશે એન. ઇટ ઇઝ એન. હવે આપણે મૂકશી એગ. ઇટ ઇઝ એન એગ. થઈ ગયું વાક્ય. પાંચમું વાક્ય જોઈએ. શરૂઆત જો વાક્યની ક્યાંથી થાય છે? ઇટ.
ઇઝ ઇટ ઇઝ પછી જુઓ શું કીધું છે તમને એક એન પણ જુઓ કેની વાત કરી છે કાઇટ. હવે આપણે કાઇટનું વાક્ય બનાવીએ છીએ તો કાઇટ છે એનું ઉચ્ચારણ જુઓ કાઇટ વ્યંજનથી શરૂઆત થાય છે કે હા કાઇટ છે શરૂઆત થાય છે વ્યંજનથી તો આર્ટિકલ આવશે એ ઇટ ઇઝ ધ કાઇટ. છઠ્ઠું વાક્ય જોઈએ ડોગ આપેલું છે ચાલો બનાવીએ ઇટ ઇઝ બે આર્ટિકલ છે તો જુઓ ડોગ છે એનું ઉચ્ચારણ આપણે કરીએ ડોગ છે એનું ઉચ્ચારણ થાય છે વ્યંજનથી તો આર્ટિકલ આવશે એ ઇટ ઇઝ અ ડોગ. એકદમ સરળ કોષ્ટક હતું જેની અંદર આપણે શું કર્યું પેલા ઇટ છે મૂક્યું પછી ટુ બી વર્તમાન કાળનું રૂપ ઇઝ મૂક્યું ઇટ ઇઝ પછી આર્ટિકલ એ કે એન છે એ પેલા આપણે શબ્દો જોયા એ શબ્દ જોયા પછી આપણે આર્ટિકલ મૂકી અને શબ્દોનો જે તમને સામાન્ય નામ આપેલા છે એના ઉપયોગ કરીને વાક્ય બનાવ્યા. ફરી યાદ રાખજો ડાયરેક્ટ એ કે એન જોતા નહીં પહેલા તમારે જોવાનું છે કે તમે કયા સામાન્ય નામનું વાક્ય બનાવો છો. પહેલાનું બનાવો છો તો જુઓ ઉચ્ચારણ ઓથી થાય છે એટલે આપણે શું મૂક્યું એન મૂક્યું તો એપલ હતું એનું ઉચ્ચારણ એ થી થાય છે એટલે આપણે સ્વર છે એટલે આર્ટિકલ એન મૂક્યો. બોક્સમાં આગલો અક્ષર જે હતો એનું ઉચ્ચારણ હતું વ્યંજનથી તો આર્ટિકલ આવે તો એ. એકની વાત કરી હતી તો એક છે એનું ઉચ્ચારણ થાય છે સ્વરથી એટલે આર્ટિકલ આવ્યો એન. કાઇટ છે એનું ઉચ્ચારણ જુઓ ક્યાંક થાય છે કાઇટ ક કાઇટ છે એનું ઉચ્ચારણ થાય છે ક થી તો એ વ્યંજનથી ઉચ્ચારણ હતું એટલે આર્ટિકલ મૂક્યો એ. ડોગ છે એનું ઉચ્ચારણ હતું વ્યંજનથી આર્ટિકલ આવ્યો એ. તો અહીંયા જે આપણે આર્ટિકલ એ એન ધ છે એ ચેપ્ટરનું આખું જે ચેપ્ટર હતું એ અહીંયા પૂર્ણ થાય છે. ફરી એકવાર આપણે યાદ રાખી લઈએ. આર્ટિકલ 3 હતા એ એન અને તો એમાં આર્ટિકલ એ અને આર્ટિકલ એન છે એ અનિશ્ચિત આર્ટિકલ હતા. એમાં પહેલી માહિતી મેળવી હતી આપણે સૌથી પહેલા એ આર્ટિકલ એ અને એન છે એ અનિશ્ચિત આર્ટિકલ છે. બીજી વસ્તુ હવે સામાન્ય નામ જ્યારે એક વચનમાં હોય સામાન્ય નામ એક વચનમાં હોય તો જ આપણે શું કરતા આર્ટિકલ એ અથવા તો એન મૂકતા. સામાન્ય નામ બહુવચનમાં હોય તો આર્ટિકલ એ કે એન મૂકતા નહીં. બીજી વસ્તુ જોઈ હતી કે સંજ્ઞાવાચક નામની આગળ આર્ટિકલ એ એન લાગતો નથી. સંજ્ઞાવાચક નામ સાથે આર્ટિકલ એ કે એન ન લાગે. સંજ્ઞાવાચક નામ એટલે રવિ નામ આપેલું હોય અને ખાલી જગ્યા આપે કે આર્ટિકલ એ કે એન મૂકો તો આર્ટિકલ લાગશે નહીં. કારણ કે સંજ્ઞાવાચક નામ છે રવિ છે. રવિ છે એ શું છે સંજ્ઞાવાચક નામ. સંજ્ઞાવાચક નામ એટલે શું કોઈ પણ વ્યક્તિ કોઈ પણ વસ્તુ કે કોઈ પણ પદાર્થનું ચોક્કસ નામ આને કહેવાય સંજ્ઞાવાચક નામ. ત્યારબાદ જોયું હતું ત્રીજી વસ્તુ અને ખાસ મેં અગત્યની વસ્તુ ગુજરાતી ઉચ્ચારણ પ્રમાણે આર્ટિકલ લાગે. આર્ટિકલ એ અને એન છે એ ગુજરાતી ઉચ્ચારણ પ્રમાણે મૂકવાના છે. ગુજરાતી ઉચ્ચારણ કરતી વખતે સામાન્ય નામનો જે પહેલો અક્ષર છે એની શરૂઆત થતી હોય વ્યંજનથી શરૂઆત થતી હોય તો આર્ટિકલ એ મૂકતા અને જો સામાન્ય નામનો પેલો જે અક્ષર છે એનો ઉચ્ચાર છે એની સ્વરથી શરૂઆત થતી હોય તો આપણે આર્ટિકલ મૂકતા એન. તો આ વાત હતી આપણે આર્ટિકલ એ અને એનની. ત્યારબાદ આપણે આર્ટિકલ ધ વિશે અભ્યાસ કર્યો હતો. તો આર્ટિકલ ધ છે એનો ઉપયોગ ક્યાં હતો કોઈ પણ વ્યક્તિ કે વસ્તુ હોય કોઈ પણ વ્યક્તિ અથવા તો વસ્તુ છે એનો એકવાર ઉપયોગ કર્યા પછી એકવાર ઉલ્લેખ કર્યા પછી ફરીવાર ઉલ્લેખ કરવામાં આવે ફરીવાર ઉલ્લેખ કરવામાં આવતો ત્યારે આર્ટિકલ ધ મૂકતા. વાક્યની અંદર કોઈ પણ એક વ્યક્તિ કે વસ્તુ છે એનો એકવાર ઉલ્લેખ થયો ત્યારબાદ ફરીવાર એનો ઉલ્લેખ કરવામાં આવે ત્યારે આર્ટિકલ ધ મૂકતા. આર્ટિકલ ધ છે
એ પ્રકૃતિના અનન્ય તત્વોની આગળ લાગે છે. મહાસાગરો હોય, સમુદ્ર હોય, પવિત્ર ધર્મગ્રંથ હોય, નદીઓના નામ આપેલા હોય તો એના આગળ આર્ટિકલ ધ લાગે છે. એના સિવાયની વાત કરી હતી, સમાચાર પત્રો છે, મોટી ટ્રેન આવેલી હોય, પર્વતના નામ હોય મોટા એવા, તેના આગળ આર્ટિકલ ધ લાગે છે. જંગી જહાજ હોય, આપણે સમુદ્રમાં હોય, બરોબર, વિક્રમાદિત્ય છે, તો આર્ટિકલ કયો લાગે એના આગળ? આર્ટિકલ ધ લાગે છે. તો અત્યાર સુધી આપણે જોયું આર્ટિકલ એ એન ધ. આ તમારા રિવિઝનની અંદર હતું, એટલે કે ટૂંકમાં માહિતી હતી. આર્ટિકલ એ એન ધ ની આપણે ટૂંકની અંદર માહિતી મેળવી. હવે આગળના ચેપ્ટરમાં આપણે બીજા વસ્તુ છે એની માહિતી મેળવીશું. થેન્ક યુ.